તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। મિત્રો, આજનો વિડીયો આપણે બનશે રહ્યો માચી ટુ ચાંપાનેરનો વિડીયો બનશે રહ્યો। અને આપણે પાવાગઢ માતાજીના દર્શન કરી લીધા। દર્શન કરીને હવે રિટર્ન જઈ રહ્યા છે ઘરે નહીં, ચાંપાનેર જઈ રહ્યા છે। પછી આપણે આગળ હજી ઘણું બધું ફરવાનું છે। આજ 2 દિવસ આપણે વિડીયો બનાવશું અને અહીંયા આપણે માતાના દર્શન કરશું અને ફરશું। અને આપણે ગૂગલમાં સર્ચ કરીને મળતી માહિતી પ્રમાણે આપણે માચીથી અને ચાંપાનેરનું અંતર 7.6 કિલોમીટર એટલે 7.5 કિલોમીટર જેટલું અંતર થાય છે। અને આમાં કુલ આપણે 19 વળાંક આવેલા છે। 3 વળાંક છે, 19 વળાંક છે। અને પ્લસ આમાં ભયજનક વળાંક જુઓ તો આપણે 6 થી 8 જેટલા વળાંક આવે છે। એમાં એ બાજુ ખતરનાક છે, ભયજનક વળાંક આવે છે। જો સરસ મજાની આપણી જીએસટી આવી ગઈ છે, ગુજરાત સરકારની બસ। અને અત્યારે હોળી ધૂળેટીનો તહેવાર છે, એ માટે આપણે જીપની સુવિધા બંધ કરી છે। અને આપણે જીઆરટીસીની સુવિધા, બસની સુવિધા ગુજરાત સરકારની ચાલે અને સારી એવી સુવિધા છે। બધી નવી એકદમ બસ આપે છે આપણને અને ઘણી બધી સુવિધા આપણે ગુજરાત સરકાર કરી છે। રોડ પણ એટલો સારો બનાવી નાખ્યો સુપર। અને અહીંયા ઘણા બધા આપણે ડ્રાઇવિંગ કરવા આવે તો પહેલાં તો જો આપણે તિરંગો દેખાડ્યો, આગલા વિડીયો જોયો છે, પણ આપણે જો તિરંગાના દર્શન થઈ ગયા। ઘણા એવા આપણે ડ્રાઇવિંગ માટે કહો કે ભાઈ આપણે સાવચેતીથી ડ્રાઇવિંગ કરવી। અને આ રીતે જો એકદમ ઢલાન, એકદમ ભયજનક ને ઢલાન વાળા ઘણા માર્ગ આવે છે, રસ્તો આવે છે આવો। તો આપણે જુઓ કેટલી બધી ઢલાણ છે, એકદમ ઢાર છે એ તો। અને જો એ બસો શાંતિથી હાલી રહી, એકદમ માખણની જેમ સારી। 2-3 ઢાર ભયજનક એવા વળાંક આવે છે ને એવા ઢાર આવે છે। આગળ આપણે થોડા આગળ આવે ત્યાં ફોટો પાડે એવું બહુ મસ્ત લોકેશન આવે છે, જબરજસ્ત। બે ઘડી આનંદ આવી જાય એવું લોકેશન આવે। જુઓ કેવો ઢાર છે, જબરજસ્ત ઢાર છે એકદમ। બસ ને સ્લો ચાલે, બધા પેસેન્જર ભર્યા એટલે શાંતિથી ચાલે આપણે ડ્રાઈવર સાહેબ મસ્ત રીતે। જોઈ રહ્યા છો, ફૂલ વિડીયો જોવો, ખૂબ જ મજા આવશે। આ છે આપણે અહીંયા ફોટા પાડવાની બેસ્ટ એને મસ્ત લોકેશન આવે। સામે એવો ચોમાસું હોય તો સામે એવો ધોધનો પણ એવો સારો સીન આવે। અમે પહેલાં ચોમાસામાં ઘણી વાર આવેલો પણ આપણે વિડીયો નથી બનાવેલો, પણ બહુ મસ્ત અહીંયા સામે ધોધ પડે પેલી સાઈડમાં, આપણે આ સાઈડમાં નથી। સરસ મજાનો એવો ધોધ પડે ને અહીંયા આખો મોટું ગ્રાઉન્ડ જ બનાવેલું હોય, ફોટો શૂટ કરી શકો તમે, વિડીયો બનાવી શકો। આપણે ખાલી જીઆરટીસી બસ જ આવે છે ખાલી, બીજું કંઈ જ ના મળે। અને સારી એવી ભીડ હતી આજે। મંદિરે દર્શન કરવા ગયા પણ કોઈ જાતની એવી તકલીફ નથી આવતી। આપણે મંદિરે દર્શન કરવા જાઓ, શાંતિથી માતાજીના દર્શન થાય છે ને ખૂબ જ મજા આવે છે। અત્યારે એટલી બધી સુવિધા થઈ ગઈ છે કે કોઈ જાતની તકલીફ નથી। આપણા આગળના વિડીયો તમે જોયું હશે કે આજે રૂપે ઉદન ખટોલામાં એવી તો ભીડ હતી, જબરજસ્ત ભીડ હતી। પણ જે લાઈનમાં ઉભા રહી ગયા ને આપણે તો માતાજીની કૃપાથી ચાલીને એવી રીતે પહોંચી ગયા ફટાફટ। આપણાને કાયમની આદત છે એટલે આપણને કંઈ તકલીફ નથી। માતાજી આપણને હિંમત આપી દે અને પહોંચાડી દે એટલે સારું છે। અને આ છે આપણે ચંદ્રમણી આશ્રમ। અહીંયા આપણે મફત ભોજન કરાવે પદયાત્રી કે કોઈ પણ આપણે યાત્રા કરવા આવ્યા એમને માટે અહીંયા મફત ભોજન કરાવે છે। બહુ સારું એવું ભોજન કરાવે છે ને બહુ સારી સુવિધા છે આપણે પાવાગઢમાં। તો જોતા રહો હજી વિડીયો, આગળ તમને ખૂબ જ મજા આવશે।
આ રીતના પહાડમાંથી બસો આવે. આપણે માછીથી અડધું થઈ ગયું છે. અત્યારે જીપ સેવા બંધ છે, બસની સેવા ચાલુ છે આપણે. હવે આપણે થોડી જ વારમાં આપણે ચાંપાનેર પહોંચી જશું. આજે ખૂબ જ મજા આવી ગઈ, માતાજીના દર્શન થઈ ગયા અને ખૂબ આપણે વિડીયો પણ બનાવ્યા. તો આવી જ મને સપોર્ટ તમે બધા કરતા રહેજો, વિડીયો જોતા રહેજો. અને તમે હા મિત્રો, તમે નવા મારી ચેનલમાં આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. અને ખાસ તમારા ગ્રુપમાં શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કર. અને હા મિત્રો, ખાસ આપણા વિડીયો પૂરો જોઈને તમે એક કમેન્ટમાં જય મહાકાળીમાં, જય માતાજી લખવાનું ભૂલશો નહીં. આપણી યાત્રા મંગલમય રહે. અને તમારા બધા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ બીજા વિડીયો. જય માતાજી, રામ રામ, સીતારામ.